ત્રણ વ્યક્તિને સામાન્ય ઇજાઓ કરેલ હતી. તેઓને 108 મારફતે છોટાઉદેપુર લાવવામાં આવેલા અને સારવાર કરાવેલી હતી. રીંછ ભાગવા જતાં એક જમીન લેવલે કૂવો હોય, કૂવામાં પડી ગયેલ. કૂવો ખરબચડો હોય, પથ્થરવાળો ભાગ હોય, પથ્થરના સહારો લઈ અને બહાર નીકળી રેસ્ક્યુ કરતા પહેલાં રીંછ પોતાની રીતે સલામત રીતે જંગલ તરફ નાસી ગયેલ છે. ગ્રામજનો અને ગામના વડીલ ગામ પટેલને પણ અમે વન વિભાગ તરફ તાકીદ કરવામાં આવેલ છે. સાંજના સમયે અને વહેલી સવારે નીકળે નહીં અને એકલ દોકલ જંગલ તરફ જાય નહીં.